જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત, એક અધિકારી સહિત 5 ભારતીયોએ જીવ ગુમાવ્યો। આતંકવાદ સામે ભારતની બદલાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે, જેનાથી અકળાઈને પાડોશી દેશ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આડેધડ હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। જોકે તેના મોટા ભાગના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે, જ્યારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા હુમલામાં જમ્મુ અને કાશ્મીરના એક અધિકારીનું મોત થયું છે, જેની માહિતી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આપી છે। માહિતી અનુસાર પાકિસ્તાન દ્વારા આખી રાત રાજૌરી, પૂંચ અને જમ્મુ જિલ્લામાં ભારે હુમલા કરવામાં આવ્યા છે, જેના પગલે 5 લોકો શહીદ થઈ ગયા છે, જ્યારે અન્ય ઘણા ઇજાગ્રસ્ત થયા હતા। શહીદ થનારાઓમાં રાજૌરીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજકુમાર થાપાનો પણ સમાવેશ થયો હતો। તેઓ પાકિસ્તાન દ્વારા કરાયેલા ભારે તોપમારામાં શહીદ થયા હતા। તેમના ઘરે નિશાન બનાવીને હુમલો કરાયો હતો। જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લાએ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું કે રાજૌરીથી દુઃખદ સમાચાર, આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક સમર્પિત અધિકારી ગુમાવી દીધા। ગઈકાલે જ તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને મારી અધ્યક્ષતામાં ઓનલાઈન બેઠકમાં પણ હાજરી આપી હતી। આજે અધિકારીના નિવાસસ્થાન પર પાકિસ્તાનીઓના નાપાક ગોળીબારમાં રાજૌરી શહેરને નિશાન બનાવવામાં આવ્યું હતું। તેમાં આપણા એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજકુમાર થાપા શહીદ થઈ ગયા। જાનમાલના આ ભયંકર નુકસાન પર આઘાત અને દુઃખ વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।